નમસ્કાર, જોહાર. વાત કરીશું સુરત જિલ્લાનો નવો બનેલો અંબિકા તાલુકો. અંબિકા તાલુકાનું કાંકરિયા ગામ. કાંકરિયા ગામમાં હજારો ટન વેસ્ટ કચરો ખાલવી દેવામાં આવ્યો. હજારો ટન કચરો ક્યાંથી આવ્યો, હજારો ટન કેમ કાંકરિયા ગામમાં ખાલવામાં આવ્યો, એ પ્રશ્ન બધાને જ છે. સરપંચશ્રી છો, તો તમને આ જાણ ક્યારે થઈ? આમ એ લોકોએ જ્યારે શરૂઆત કરી તો 4 દિવસમાં અમને ખબર પડી હતી કે કંઈ કોઈક અજાણ્યા માણસો આ વેસ્ટેજ કચરો લઈને આવે છે. ત્યારે ગામ લોકોને મેં જાણ કરી અને ગામમાં જે આજુબાજુના ખેડૂતો હતા તેમની પાસે મેં તપાસ લીધી. ત્યારે મને થોડી ખબર પડી. ત્યારે એવી વાત હતી કે ભાઈ આ ખાતર માટેનું કંઈક વેસ્ટેજ માલ આવી રહ્યો છે, ખાતર બનશે એવું મને જાણવા મળ્યું હતું. ધીમે કરીને થોડી ખબર પડતા એ કામ એ લોકોના વધતા ગયા. ત્યારે થોડું દૂષણ અને પ્રદૂષણ એ વધતું ગયું. ત્યારે મેં જેમને ખેડૂત છે એમને મેં જાણ કરી હતી કે ભાઈ આ શું છે એમ. અમે એ ખેડૂતને કીધું કે ભાઈ ગ્રામ પંચાયત તરફથી અમે તમને કોઈક પરમિશન આપ્યું નથી, મંજૂરી આપી નથી, તો આ બિનલીગલ તમે ચલાવી રહ્યા છે તે એ ગામના લોકો માટે માનવ જાતને હાનિકારક છે. તો એમણે મારી ફરિયાદ સાંભળી નહીં અને એ લોકો મનમાની કરી અને એ જે કચરો લેવાવાળા વ્યક્તિ અને ખેડૂતે એનું એ આગળ કામ ચાલુ રાખ્યું. કોઈ ખાતર બનાવવાનું નથી. જે તે અધિકારીઓ અહીંયા જે ધારો કે ખાતર બનતો હોય તો એ જે ભાગ છે, જે પદાર્થ છે એને જોઈ તપાસે અને એની લેબોરેટરી કરી અને એની તપાસ લે કે ખરેખર એ યોગ્ય છે, ખાતર લાયક છે કે. કાંકરિયા ગામમાં મોહમ્મદભાઈ નામના ખેડૂત છે, એના ખેતરમાં 800 જેટલી હાઈવા ટ્રક કચરો ખાલવી દેવામાં આવ્યો. કચરો ખાલવાનું કારણ હતું સુરત શહેરમાં જે કચરો થાય છે, સુરત શહેર દ્વારા જે કચરો આવે છે, કચરાનો નિકાલ કરવાનો હોય છે અને ટેન્ડર બહાર પડે છે અને ટેન્ડરમાં ટેન્ડર ધારકો એ કચરાનો નિકાલ કરવાનું કામ લે છે. લાખાભાઈ નામનો વ્યક્તિ છે અને એ વ્યક્તિએ એ ટેન્ડર લીધું હતું કે પછી પેટા કોન્ટ્રાક્ટમાં હતો એ લાખાભાઈને જ ખબર છે. પણ એ કચરો સુરતથી લાવે છે અને આવા ગામડા વિસ્તારમાં લોકોને ઉલ્લુ બનાવે છે અને કહે છે કે આ કચરામાંથી ખાતર બનાવશું, તમારી જમીન ભાડા પેટે આ કચરો નાખવા માટે આપો. મોહમ્મદભાઈ નામના વ્યક્તિએ ભાડા પેટે જમીન આપી. એક ટ્રક દીઠ એમને 1500 રૂપિયા ચૂકવ્યા છે એવું લાખાભાઈનું કહેવું છે. સાચી વાત છે તો લાખાભાઈ જાણે છે, પણ એમણે કબૂલ્યું છે કેમેરાની સામે 1500 રૂપિયા એક ટ્રકના માલિકને 1500 વેસ્ટેજ કચરો નાખવાના આપ્યા છે. 500 ગુણ્યા 1500 કરી ગણો. 500 ગુણ્યા 1500 માલિકને પહોંચ્યા કે પૂછો નહીં. ટ્રક દીઠ 1500 રૂપિયા ખેડૂતને ચૂકવવામાં આવ્યા છે અને ખેડૂતના ખેતરમાં હજારો મેટ્રિક ટન કચરો ઠાલવી દેવામાં આવ્યો. એમાં મેડિકલ વેસ્ટ છે, ઘર વખરીનો સામાનનો છે, સુરતમાં ચાલતી કંપનીઓના લૂપ્સના દોરા છે, વેસ્ટ કચરો બીજો અન્ય છે. કચરો ઠાલવી દેતા ત્યાંના આજુબાજુના ગામના રહીશ લોકોને ખબર પડી કે દુર્ગંધ મારતા એમને જીવવાનું મુશ્કેલ થયું, ખેતી કરવાનું મુશ્કેલ થયું અને સરપંચને ફરિયાદ કરતા સમગ્ર બાબતનો ભાંડા ફૂટ્યો છે. હજારો મેટ્રિક ટન 16 પૈંડાના વ્હીકલમાં આ ભારે ભરકમ ટ્રકમાં લવાતો કચરો. તમને નવાઈ લાગશે જાણીને કે સુરતથી આ ટ્રક નીકળે છે કચરો લઈને ડમ્પિંગ યાર્ડમાંથી, પણ કોઈ પોલીસ એને રોકતું નથી. આ ટ્રકના ઇન્સ્યોરન્સ નથી, આ ટ્રકનો વીમો નથી, આ ટ્રકનું પાર્સિંગ નથી, આ ટ્રકની વેલિડિટી પૂરી થઈ ગઈ છતાં પણ પોલીસ એ ટ્રકને રોકતું નથી. જ્યારે તમે એક સામાન્ય નાગરિક 2 વ્હીલ લઈને સુરત જાઓ છો, 4 વ્હીલ લઈને સુરત જાઓ છો, તમે બેલ્ટ ન મારી હોય તો પોલીસની નજર તમારા બેલ્ટ ઉપર હોય છે, પોલીસની નજર તમારા 2 વ્હીલના માથા ઉપર હોય છે કે આને હેલ્મેટ નથી પહેર્યું, એની પાસે દંડ વસૂલ કરવાનો અથવા પોતાના ખિસ્સાનો દંડ લેવાનો. તો શું આ પોલીસને આ 16 વ્હીલની હાઈવા ટ્રક ન દેખાઈ? એનું પાર્સિંગ 3 મહિનાથી પતી ગયું છે એ ન દેખાઈ? રોજની એ ટ્રક 7 થી 8 ફેરા કરે છે કાંકરિયા ટુ સુરત, છતાં પણ પોલીસને આ ન દેખાયું. એટલે પોલીસ પણ કંઈક અંશે આમાં સામેલ છે. આ કચરો ક્યાં લઈ જાય છે પોલીસને પણ ખબર છે. હાઈવા ટ્રક છે, એના નંબર છે. ગ્રામજનોનું કહેવું છે કે આ નંબર ચેક કરતા આ ટ્રકનો ઇન્સ્યોરન્સ પણ નથી
હવે વિચાર કરો, પોલીસની બેદરકારી, અહીંયા નાગરિક કદાચ હેલ્મેટ લઈને રસ્તા ઉપર હેલ્મેટ વગર જતો હોય તો એનો દંડ ફાડે છે, પણ આટલું મોટું હાઈવા સુરતથી કાંકરિયા સુધી, અંબિકા તાલુકા સુધી પહોંચી જતું હોય છે, તો શું પોલીસ ઊંઘે છે કે પછી પોલીસને પણ આ કચરો અહીંયા ઠાલવવાના મળે છે? એ સવાલ, પ્રશ્ન ગ્રામજનોનો છે. કાંકરિયા ગામના જાગૃત લોકોએ અવાજ ઉઠાવ્યો, મીડિયા સમક્ષ રજૂઆત કરી, પોલીસને બોલાવી, મામલતદારને રજૂઆત કરી. મામલતદાર સાહેબે પલ્લું ઝાડી લીધું. મામલતદાર સાહેબે કહ્યું કે હું મીટિંગમાં છું, કોઈકને મોકલાવું છું, પણ કોઈકને મોકલાવ્યા નહીં. છેવટે પોલીસ ફરિયાદ કરતા પોલીસ આવી. પોલીસે સમગ્ર મામલાનો તાગ મેળવી એમાંથી જે રસ્તો નીકળે એ રસ્તા માટેની કાર્યવાહી ચાલુ કરાઈ. પણ હજારો ટન કચરો ઠલવાયો છે. કચરાને ફરી પાછો ઉચકવો ખૂબ જ મુશ્કેલ છે. લાખાભાઈ ચોખ્ખું કહી દીધું છે કે મારાથી આ કચરો ઉચકાય નહીં. આપણે લેખિત કરવાના હતા. લેખિત કરવામાં વકીલ સાહેબની જોડે વાત થઈ ગઈ. વકીલ પણ અહીં આવવાના હતા. 4,000 રૂપિયા ફીની ચાર્જની વાત થઈ ત્યારે તમે પાછા ફેરવાઈ ગયા કે મારો વકીલ આવે તે પ્રમાણે આપણે લખાણ કરી દઈએ. સમય ઓવર થઈ ગયો, વીતી ગયો, બરાબર. મારે કામગીરોને સાચવવા એટલા માટે મારે જે સત્ય વાત કરું પણ તમે બેઠાવાનું કહો ને તે માર્ગથી ઉઠાય પોઝિશન નથી, કેમ કે એમાં ખાસો ખર્ચો છે. ટ્રાન્સપોર્ટર એટલે તમે એમાં ટ્રકવાળા આવશો, કોઈ ભાઈઓ એમને પૂછી જુઓ તો પછી એમાં કલેક્ટર સુધી ફરિયાદ જતી રહે, બરાબર. અને ખેડૂત જે છે, ખેડૂત પોતાની જમીનમાં જેમણે નખાવ્યું છે, મોહમ્મદભાઈ એમણે કીધું છે કે હું સામાન્ય વ્યક્તિ છું, મારા પાસે તાકાત નથી કે આ કચરાને હું કોઈ બીજી જગ્યાએ ફેંકી શકું. મુશ્કેલી હવે ત્યાં છે. ત્યાંના ગામના લોકોને તકલીફ છે કે કચરાનું કરશે શું, નિકાલ કરશે શું? કચરો કદાચ સળગાવી નાખે તો એમાં ફક્ત અને ફક્ત પ્લાસ્ટિક છે, 70% પ્લાસ્ટિક છે, બાકીનો અધર વેસ્ટ કચરો છે. 5 વીઘાથી પણ વધારેની જગ્યામાં ફેલાયેલો કચરો છે. સુરતને નંબર 1 શહેર બનાવવામાં ગુજરાતમાં અને ભારતમાં બીજો નંબર છે સ્વચ્છતા માટે. તો શું આ કચરો આદિવાસી વિસ્તારમાં ફેંકીને સુરત નંબર 1 બન્યું છે, ભારતમાં નંબર 2 બન્યું છે? તો શું આદિવાસીઓ આ કચરો આદિવાસી વિસ્તારમાં ફેંકી આદિવાસી વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરાઈ રહ્યા છે એવું ગામના લોકો પણ કહી રહ્યા છે. પણ આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. આ કચરો એસએમસીમાંથી કયા સંદર્ભમાં બહાર આવે છે એને છૂટા પાડવાની જગ્યાએ આજુબાજુના ગામડાઓને ટાર્ગેટ કરી કેમ નાખવામાં આવે છે એ મોટો પ્રશ્ન છે. જ્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે, સૂકો કચરો, ભીનો કચરો અલગ કરવાનો, એને રિસાયકલ માટે મશીનો ફાળવ્યા છે, એને રિસાયકલ માટે એને પંચાયત હોય તો પંચાયત, નગરપાલિકા હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકાએ એના માટેના મોટા મોટા બિલો મૂકી મશીનરી લાવ્યા છે. તો શું એ મશીનરી ફક્ત કાગળ ઉપર છે અને કચરો આવા આદિવાસી વિસ્તારના ગામડાઓમાં નાખવાનો? હા, અહીંયા પીએચસી વલવાડા છે, તેમાં હું મેડિકલ ઓફિસરનું કામ કરું છું. સાહેબ, તમને આ જોઈને શું લાગે છે? આ જોઈને તો એવું જ લાગે છે કે અહીંયા આટલો બધો કચરો છે તો એના લીધે આગળ જઈને બહુ રોગચાળા ફાડી શકે છે. ટાઇફોઇડ, કોલેરા જેવા મચ્છરના લીધે બધા રોગ થઈ શકે છે, ડેન્ગ્યુ, મલેરિયા, અલગ અલગ વસ્તુ થઈ શકે છે. જે પાણી અહીંયા છે તે પણ બગડી શકે છે અને જે પાણીના રોગ છે તે બી ફેલાઈ શકે છે. હવે આ લોકોનું કહેવું એવું છે કે આ માટી અમે નાખીને ઢાંકી દેશું ને એ ખાતર બનશે. તમને લાગે છે આ ખાતર બન્યું? ના ના, પ્લાસ્ટિક વેસ્ટ છે તો એનો તો ખાતર કોઈ દાડો બનતો છે જ નથી. કોઈ દાડો બનતો છે? હા, એટલે આ તો વેસ્ટ જ છે, એમાં તો કંઈ કરી શકાય પણ નથી. એટલે અહીંયાથી કાઢે તો જ સારું છે. કાઢે તો જ સારું છે. એટલે આ ગેરકાયદેસર રીતે આદિવાસી અને આરોગ્ય સાથે ચેડા કરેલા છે આ વિસ્તારના લોકો સાથે. 100% તો છે. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે આ કચરાનું શું થાય છે. કચરો ફક્ત આ કાંકરિયા ગામની સમસ્યા છે કે પછી અન્ય ગામમાં પણ આ લાખાભાઈ જેવા લોકોએ કચરો ઠાલવ્યો છે એ પણ તપાસનો વિષય છે. જ્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીથી 15 કિલોમીટર નજીકમાં જ મુખ્યમંત્રી આવે છે 26 તારીખે, ત્યારે શું આના પર પડઘા પડશે કે પછી આ મેટરને પણ દબાવી દેવામાં આવશે? પોલીસ શું કાર્યવાહી કરે છે? ગાડી ડિટેન કરે છે કે કેમ? કારણ કે ગાડીના કાગળિયા નથી, ઇન્સ્યોરન્સ નથી, પાર્સિંગ નથી, છતાં પણ ગાડી રોડ ઉપર પૂરપાટ ઝડપે ચાલે છે. ડમ્પર વાહનમાં ભરખમ માલ ભરીને ચાલે છે. ઓવરલોડેડ ગાડી છે. તો હવે પોલીસે કાર્યવાહી કરશે કે પછી
પોલીસ પણ પલડું ઝાડી જશે, ફક્ત હેલ્મેટવાળાને ટાર્ગેટ કરશે. આવનાર સમયમાં જોવાનું રહેશે. પણ હાલમાં કાર્યવાહી જે રીતની કરાઈ રહી છે એમાં લાગતું નથી કે આ કચરો ઠાલવનાર ઉપર કંઈક થાય.